કાળિયાના પીડવાળી મેલડીને ખોટ લાગે બાપ મોટો માથા ભારે માણા હોય તો એનાય શાળા કરાય પણ ભૂલથી દુનિયામાં મેલડીના શાળા ન કરાય બાપ કારણ કે ગામનો મોટો માથા ભારે માણા હોય એના શાળા કરો તો કે લાકડીનો ઘાવ હોય ઢોલનો ઘાવ હોય કે તલવાઈનો ઘાવ હોય ના ઘાવ જાય માણાનો મારેલો માર સાફ સોમીને રૂજાય પણ ભલામણા એ લોરના પાદરમાં બેઠીશું ને સાપડાના વ્યવહારની માલમાં અને કદાચ હું કાળિયાના પીડવાળી મેલડી જેમ વગર લાકડીનો માર મારવા બેહું અને કદાચ જો બોંજેર પેઠી વઈ જાય તો મારો મારેલો માર રૂજાય તેની મને ખાલા કંડિયાની કાળી નાખે ખોટ લાગે રાવણદેવના દીકરા કદાચ જો મેલડીની અવાજ કરે એ મેલડીના માર તો બોતેર પેટી ઉજી રૂજાતા ન હોય મેલડીના માર તો બોતેર પેટી ઉજી રૂજાતા ન હોય અને એટલા બધા માણા બેઠા છે એમાં કોઈ મેલડીનો ભગત બેઠો હોય કોઈ મેલડીનો વિશ્વાસુ બેઠો હોય અને કદાચ રાવણદેવના દીકરા અવાજ કરે અને જો રૂવાડે મેલડી સડી ન જાય ને તો એની મેલડીને કોઈક વાજીના કંડિયામાં લઈ જાવ હોય બાપ આવી એમ નહીં રાવણદેવના દીકરા અવાજ કરે મેલડીનો બાણાધારી ભૂવો હોય એમ કે નથી ધૂણવું મેલડીનો બાણાધારી ભૂવો એમ કે નથી ધૂણવું પણ જેના ખોળીએ મેલડી આવે અને જો નાડું તોડાવતી બહાર નો નીકળે તો મેલડી નો હોય વાત આવી ઓ મારી ખાલા કંડિયાની લાકડી બાબા ભૂલું પડે અને ત્યાં તો તમારી મેલડીને કાંઈક મુઠ્ઠી બાજરા હાટું ગીરાવે મૂક્યો હોય બાકી આયા નહીં પણ કદાચ ઠેઠ શેડે બેઠો હોય આયા નહીં પણ કદાચ ઠેઠ શેડે બેઠો હોય અને ભલામણા જો મેલડીનો અવાજ થાય અને જો ઠેઠ શેડે બેઠો હોય નાથી નો આવે તો મેલડી નો હોય
મારા દાદા ભૂતળાના સાનિધ્યની માલપા એ પોતાની માતાના નામનું બાણું લઈ અને કદાચ ભૂ આવ્યા છે